હેલો ક્યુટીઝ, કેમ છો? મજામાં? તો આજે છે મારો ફાસ્ટનો બીજો દિવસ અને મને લાગી હતી ભૂખ. તો મારી મમ્મીએ કીધું તું સાબુદાણાની ખીચડી બનાવી લે. તો ચલો સાબુદાણાની ખીચડી બનાવીએ અને તમને રેસીપી પણ આપીએ. ખીચડી બનાવવા માટે મેં લીધા છે બટાકા અને ટમાટા અને મરચાં, અને તમારે જો તમે કંઈ બી પણ વસ્તુ નાખી શકો છો. અને આ છે સાબુદાણા. તો આ સાબુદાણાને ધોઈને સૂકવી દેવાના છે, એટલે આમ એકદમ કોરા હોવા જોઈએ અને 2 કલાક સુધી પલાળી રાખવાના હોય છે. અને ત્યાં સુધી મેં તેલ ગરમ કરી દીધું છે 2 પરી જેટલું. નાખી દીધા છે મરચાં, એને હલાવશું. જો તમારે રાઈ અને જીરું નાખવું હોય તો તમે નાખી શકો છો. અને ગેસને સ્લોમાં રાખશું થાય. અને હવે નાખશું અમે બટાકા અને ટમાટા 2 નાખી દીધા છે. અને આને હલાવતું જાઉં છું, બટાકા ના ચડી જાય તે આવું. ગાઈઝ, આ બટાકા જે છે એ પોચા થઈ ગયા છે. હવે નાખીશું આપણે સાબુદાણા. મેં નાખી દીધા છે સાબુદાણાને. હવે આને હલાયા વગર આપણે એમાં નાખશું મીઠું અને ફરાળ, સ્વાદ અનુસાર નમક અને પછી આને હલાવશું. અને પછી આમાં નાખશું હળદર. પછી મિક્સ કરશું. અને હવે નાખશું આપણે રેડ ચીલી મસાલા, મતલબ કે મરચુંનો પાવડર. અને પછી તમારે સાબુદાણાની ખીચડી રેડી છે, પણ એના પહેલા તમારે થોડીક વાર પકાવવી પડશે. અને આ રેડી થઈ ગઈ આપણી સાબુદાણાની ખીચડી. સાબુદાણાની ખીચડી રેડી થઈ ગઈ છે અને એની ઉપર નાખીશું આપણે મસાલો, એટલે લીલો મસાલો. એનાથી આપણી સાબુદાણાની ખીચડી ટેસ્ટી બને. મારી બેન આવી ગઈ છે સ્કૂલેથી. આજે છે એનો 4થો દિવસ. આ હતી મારી પ્યારી રેસિપી. કેવી લાગી? જો સારી લાગી હોય તો કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બાય.